ભગવાન હંમેશા તારે અરે રે મારા ભાઈ. ના હવે મૂંઝાવમાં આવે આપણે તમારી દીકરી મારી બેન જ થઈ ગઈ, હવે એને આપણે મોટી કરશું તમ તારે, એમાં કઈ મૂંઝાવ કે નોખી રાખશે ઈ ઈ તો કે હા. મેં કીધું ભાઈ એને બાપનો પ્રેમ નથી જોયો, 2.5 વર્ષની હતી ને પપ્પા બોલવા શીખીને થાય પપ્પા ઓમ થઈ ગયા અને હવે મોટી થઈ તા મને આવું થઈ ગયું. તો મેં કીધું હું જીવતા સુધી મારા પાસે રાખું, પછી એને તો આશ્રમમાં જ જવાનું છે મારી દીકરીને, પછી કોઈ નથી ભાઈ એનું. તો હું શું થયું દીધું રાખું, મેં કીધું એને બાપનો પ્રેમ એ નથી જોયો. કારણ કે બેનની જે દીકરી હતી ને એ 2.5 વર્ષની થઈ હતી ત્યારે એમના પપ્પા ઓફ થઈ ગયા, અને એના પપ્પા ઓફ થઈ ગયા અને 5 વર્ષ થયા, અને બેનની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે એ બેન બી હાલી ચાલી શકતા નથી, એટલે નાની દીકરીને એના પપ્પાનો બી પ્રેમ નથી મળ્યો, અને મમ્મીની બી પરિસ્થિતિ આવી છે. એટલે દીકરી હવે મોટી થઈ રહી છે, હવે એનું આપણે જે પણ થતું હશે એ આપણાથી થતી હશે એટલી મદદ કરવાની છે. મિત્રો આમાં તમે પણ તમારી રીતના થોડીક ને થોડીક મદદ કરી શકો છો, સહભાગી બની શકો છો, કારણ કે પરિવારની ઉપર આફત, આમ દુઃખનું આફત ફાટી હોય ને એ રીતનું આખું આ પરિવાર છે. મિત્રો અત્યારે 3 જ જણા પરિવારની અંદર છે. આ બેન છે જેમની આ રીતની પરિસ્થિતિ છે, અને સાસુમાં છે પણ સાસુમાની ઉંમર થઈ ગઈ છે, અને સસરા તો 35 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે, અને બેનના હસબન્ડ હતા એ ઓફ થઈ ગયા છે. એટલે 3 જણાનો પરિવાર અત્યારે ગમે એમ કરીને ગુજરાન ચલાવે છે. જે વિધવા પેન્શન આવે ખાલી 1200 રૂપિયા, તો એની અંદર ઘર હલાવવું બહુ મુશ્કેલ થઈ જાય મિત્રો. અત્યારે 3 જણાનો ખાવા પીવાનું, પછી તમે બીજું બધું ખર્ચો ગણો. છોકરી અત્યારે ભણે છે, જોકે સ્કૂલની ફી નથી, પણ એના બીજા ખર્ચા તો નાના મોટા થતા હોય ને મિત્રો. કાંઈક રિક્ષાનો ખર્ચો, ક્યાંક બહાર જવું હોય તો નાની છોકરીને કંઈક ખાવું હોય, ફરવાનો થોડો ઘણો શોખ નાનો મોટો જે પણ હોય, પણ મિત્રો એમાં આપણે બધો થોડો ઘણો સહભાગી બનશું અને આપણાથી થતી હશે એટલી મદદ કરશું. અને તમારો ભાઈનો પણ તાર રાખે બસ બસ આશીર્વાદ ભાઈ, બસ ભગવાન હંમેશા તારે અરે રે મારા ભાઈ. ના હવે મૂંઝાવમાં આવે આપણે તમારી દીકરી મારી બેન જ થઈ ગઈ, હવે એને આપણે મોટી કરશું તમ તારે, એમાં કઈ મૂંઝાવ બસ ભગવાન એનું ધ્યાન એને કઈ ઘટે ને બસ. ના એની ઉપાધિ કરો માં, એનું થઈ જાય તમ તારે, એની કાંઈ ઉપાધિ નહીં કરવાની. ગમે ત્યારે ફોન કરજો, હું આવીશ. મેં કર્યું એમ કે માય હું મરી જઈશ તો હિમાં જીવીશ ને તો મારી છોકરી મોટી થઈ જાય. મારે તો બધા અંગ ફેલ છે, એને તો એક છે ને આનો ઈલાજ થઈ જાય ને આ બેઠા ને તો મારી છોકરી મોટી થઈ જાય. મેં મારું કર્યું તોય ના મરી ભાઈ, હું તોય એમાંથી ભગવાન એમાં એવું કાંઈ બોલું ન હોય, પછી તો એ ફેલ વહી ગયો. પાછું કરાયું 1 મહિનો ને 5 દિવસ થયા છે. ભગવાન ને કહેવાના કરતા મને લઈ લે ને મારે કઈ જોવું. ના એવું ન હોય, તમે જ વયા જાવ તો પછી દીકરીનું શું થાય? દીકરીને હજી મોટી કરવી જ ને. તમે પછી આમાં તમે તમારે બાથરૂમ કે એવું કંઈ કરવું હોય તો તમે કેવી રીતના વ્યવસ્થા? આ ડબલું ડોલાય રાખી તો તમે ચલો તો થોડુંક આમ હાથેથી બી હાલી ચાલી નથી શકતા? આ એક પગ ઉપાડીને મૂકું તે આમ લઈએ, હાથે લઈ નહીં પગ. બરોબર. આ બિલકુલ નથી હલતો. કાંઈ નહીં, મૂંઝાવમાં તમ તારે. પછી તો નાવા ધોવાનું બધું કરવું હોય તો લૂસી નાખવાનું શરીર. એવું છે. અત્યારે બેનનું આખું શરીર હાલતું નથી, કારણ કે પગ બેય ઓલા થઈ ગયા છે, અને અહીંયા બી ઓપરેશન કરાવેલું છે, એટલે હાથથી બી આખી મુવમેન્ટ થતી નથી. એટલે પરિસ્થિતિ એટલી છે ને બેનની ખરાબ કે આપણે વર્ણવી ન શકીએ. આ તો જે સહન કરતા હોય ને એની ખબર પડે કે આ કેવી રીતના આગળ જીવવું. માથું ધોવાય ને તમે ઉંબરે મારા હુરાઈ દે અને આમ હોઈ જાવ પછી ધોઈ દે ને ઉંબરે. એ બધી સેવા કોણ, તમારા સાસુ કરે? ઈ કરે, માથું ધોઈ દે એવું કરે, છી કરાવે ડબલામાં. જો છોકરી હાજર હોય તો નકર મારા હાવ નાખી આવે, બધું કરે, સાફ બધું કરાવડાવે. એનાથી થાય એટલું બિચારા કરે. મારે કરવાની જગ્યાએ અત્યારે એને મારું કરવું પડે. પણ આ તો પરિસ્થિતિ છે, એટલે આમાં તો હવે આપણાથી શું થાય આ બધું. પણ મૂંઝાવાનું નહીં, આપણે કઠણ રહેવાનું, બસ કઠણ રહીને જિંદગી જીવવાની. રેડી? રોવાનું બંધ કરી દો અને આપણે કઠણ થઈ જવું છે. કાંઈ ઘટવાનું નથી. આપણે દીકરીને મસ્ત મોટી કરવાની, એને ભણાવવાની, ગણાવવાની, ખવડાવી પીવડાવીને એને મજા કરાવડાવવાની. મિત્રો તમે બનતો એટલો વિડીયોને લાઈક અને શેર કરી શકો છો.